સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હું છું જીતન નાના અને તમારું સ્વાગત છે મારા ફર્સ્ટ બ્લોગમાં. તો મિત્રો, આપણે કાલે મેં વાત કરી હતી આપણે રીલ્સના દ્વારા કે હું કાલથી બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનો હતો. તો આજનો આપણું કન્ટેન્ટ છે શીતળા સાતમનો મેળો. તો હું આજે મેળામાં જઉં છું અને એ પૂરેપૂરો વિડીયો આ બ્લોગમાં આવી જાય. અને વિડીયો હું પૂરો નહીં બતાવી કહું, કારણ કે રસ્તો અમે હેડતા જો એટલે રસ્તો લોબો ખોબે, એટલે કટ કરીને તમે આખો રસ્તો બતાવે કે શું થાય ને રસ્તામાં શું નહીં થતું. બરોબર છે? તો મિત્રો, આપણે આવી ગયા. તમે જુઓ આ રસ્તો જુઓ અને પછી વાત કરીએ આપણે આગળ. હવે લટાપટ્ટા થઈ જશે. પાણી ભરાયેલું હોય રસ્તામાં. મિત્રો, પાણી રસ્તામાં તમે જોઈ શકો છો. જો આપણે પાણી પાઇપ ફૂટી ગઈ છે એટલે પાણી થઈ ગયું રસ્તા. અને આપણા મિત્રો કિરણભાઈ, મનીષભાઈ અને સુધીરભાઈ આગળ હેડી પાછા. અને આપણા મોટા ભક્ત ગણવા જો ને મનીષભાઈ, એમની આજે કોઈક માનતા હતી. અને આ ઓબો છે, તમે જોયો નહીં હોય. અહીંયા કેરી બહુ મોટી આવે છે. તો મિત્રો, વિડીયોના ચેનલના અંદર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણો પહેલો વ્લોગ છે, તો વિડીયો ગમે તો કમેન્ટ પણ કરજો યાર. ઓબાને છોડ જોતું તો કમેન્ટ કરજો. અને ઓબાનું છોડ જોતું તોય કમેન્ટ કરજો. બાકી અમે હાલ લેવો, અમે પાર્સલ નીકળાવી દઈશું અમારે પ્લાન. અને આપણે આખો વિડીયો તો બતાવી નહીં કહો રસ્તાનો, કારણ કે હેડતા જવાનો ટાઈમ ખૂબ થાય, કલાકનો વિડીયો બની શકે એમને. અને હવે પહેલા પણ બ્લોગ બનાવ્યો તો આ ચીકડીમાં જઈને. તો મિત્રો, નવા હતા તમે તું કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ. બરોબર. તો ગાઈસ, ફાઇનલી અમે અમારા ગામનો રસ્તો કાપીને પારપડાવાળા રસ્તે આવી ગયા છીએ. અને ત્રણે મારા મિત્રો. અને આજે 15 ઓગસ્ટ છે, તો મને અને મારી ટીમ તરફથી તમને પૂરેપૂરી હાર્દિક શુભકામનાઓ. હાર્દિક શુભકામનાઓ. બરોબર. અને તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. પેલો ધોપલો રોડના વચ્ચે જ ઉભો થયો હોય. આવો કયો એન્જિનિયર છે? આવો કયો એન્જિનિયર છે? ધોપલો રોડના વચ્ચે જ ઉભો કર્યો. બરોબર. તો વિડીયોના અંદર આગળ બન્યા રહો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને અમે પૂરેપૂરો વિડીયો તો તમને નહીં બતાવી કહો, કારણ કે જોવા માટે અમારા ચેનલના વિડીયો જોવા માટે તમારા ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. અને મિત્રો, પૂરો વિડીયો તો હું તમને નહીં બતાવી શકું, કારણ કે અમારે હેડતા જવાનું હોય પારપડા, તો વાર ખૂબ થાય. એટલે લગભગ 15 મિનિટનો વિડીયો માટે રસ્તો, હા, હું રસ્તો ફટાફટ કાપી દઉં. બરાબર. જય માતાજી. તો ફાઇનલી મિત્રો, અમે રસ્તામાં હવે અડધા રસ્તે પહોંચી ગયા. લગભગ અહીંથી 3 થી 4 કિલોમીટર દૂરે પારપડા. અને જો અમારા મિત્રો, અને પાછા એક વખત હું બોલાવી લઉં. બોલો શીતળા માની જય. તો મિત્રો, વિડીયોના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો શેર કરજો. અને હવે અમે લુણવા ગામમાં આવવા થયા છો. લુણવા ગામ અમારે લગભગ લુણવા ગામ 1 કિલોમીટર દૂર છે હવે અમારા અંદાજથી. બસ અહીંયાથી આગળથી થોડા ટર્નિંગ મારશે એટલે લુણવા ગામ આવી જશે. બસ હવે એક ટર્નિંગમાં લુણવા ગામ આવી જશે. થોડા આગળ જશું એટલે બીજો રસ્તો આવશે પારપડા માટે. સીધા પારપડાના સીતામાના મેળા નીકળશું. અમારા હાથે એક જીવતું જાવતું લોકેશન ફરે છેડે તમે જોઈ શકો છો. બ્લેક શર્ટમાં કિરણ રાણા. બરોબર. તો ફાઇનલ ગાઈસ, તમે જોઈ શકો છો લુણવા ગામમાં અમે આવી ગયા છીએ. કિરણભાઈ કમ્પ્લીટ ને લુણવા ગામના વચ્ચે ઉભા છો. હવે નેકળો. બરોબર. હવે પારપડે જવાનો રસ્તો. અને ગરમી વધારે પડે એટલે નેકળવું જરૂરી છે, કારણ કે આગળ ભક્તો જઈ રહ્યા છે. અને મિત્રો, ગરમી ખૂબ અહીંયા બહુ ગરમી પડી છે. હવે પાણીની બોટલ લીધી, ઠંડુ પાણી. વોટર કઈ છે? કોઈ નવી બ્રાન્ડ છે, બિસ્લેરી તો નથી. જે હોય ચાલો પીવા તો કામ થાય છે. અને આ છે મહાદેવનું મંદિર. બોલો સોમનાથ મહાદેવ. બોલો હર હર મહાદેવ. અને હવે શ્રાવણ દેવ ચાલી રહી છે. અને તમે જોઈ શકો છો ગાઈસ,
ટાંકા ઉપર ઝંડો ફરકાય છે. આજ 15મી ઓગસ્ટ છે. તો 15મી મિત્રો આજે ઓગસ્ટની 15 તો તમારા આપણે જોઈ શકો છો. અને તમને એકવાર જય હિન્દ લખવાનું ભૂલતા નહીં આપણે, બરોબર? બોલો જય ભારત. જય જવાન જય કિસાન. તો ગાઈસ તમે જોઈ શકો છો થોડાવડી રોડ હતો અને પાછા મેં નેળે આવી ગયા હો. તો જોઈ લો કિરણભાઈ, જોઈ લો તમે. અને આ છે લુણા ગામનો ચેક ડેમ. તમે આ ચેક ડેમ આપણા સોનગઢ ગામનો બતાવ્યો, હું તમને લુણા ગામનો ચેક ડેમ બતાવ્યો. અને પાછળ મહાદેવનું મંદિર છે, બરાબર? અને તમે આ જોઈ શકો ચેક ડેમ ના અંદર આ આ શું નાનું નળ છે, તમે કોમેન્ટ કરીને બતાવજો. આ શું તરે છે અમને ખબર નથી પડતી, પણ તમે કોમેન્ટ કરીને બતાવો તમને ખબર હોય તો. આ અંદર શું છે તમે, અને જે લુણા ગામના હોય કોમેન્ટ કરે, બરાબર? કેમ કે અમે લુણા ગામમાં છીએ. અને જે લુણા ગામમાં રહેતા હોય અને અમારા બ્લોગ જોતા હોય એ કોમેન્ટ કરે. આ તમારું લુણા ગામ છે યાર. આ બધો રસ્તો બહુ સરસ છે અત્યારે તો, અમને બહુ ગમે છે. અને આપણે જઈશું હવે શીતળા માતાના મંદિરે. આપણે ચેક ડેમ ના બાજુથી નીકળો હો મિત્રો, બરોબર? અને બાજુમાં ચેક ડેમ છે. ભક્તો આપણા ફૂલ સ્પીડમાં હેડી, બરોબર? હા એ આવતા હેલો ગાઈસ, આ જોઈ શકો છો તમે આ માળા છે. આ માળા ક્યાંના છે એ તમે મને કોમેન્ટ ના અંદર જણાવજો, બરોબર? નાના નાના જીવડા પણ બેઠા છે ત્યાં માળા જોડે. માળાના અંદર આ પક્ષી જોઈ લો, આ પક્ષીના માળા છે. આ પક્ષીનું નામ શું કોમેન્ટ કરજો. તમે નામ કમેન્ટ કરજો, બરોબર? કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો કાં અડધું વાંચા અડધું કેવું છે. તો ગાઈસ ફાઇનલી આપણે પારપડા અમારા જોડેથી ખાલી 2 કિલોમીટર દૂર છે. તો જોઈ લો અમે આ ભાઈ પાણી થઈ જાય. સુધીરભાઈ મનીષભાઈ નીકળી રહ્યા છીએ. આ જો ગુફા જોઈ શકો છો તમે. સુમસામ રસ્તો, કોઈ આગળ પાછળ કોઈ હે ના અમારા. સુધીરભાઈ જોઈ લો એમ. હા ભાઈ. મોઢામાં હોપારી ગાધેલી છે, કોઈ બીજું એવું ના મતતા. વ્યસન મુક્ત છોકરા ચારે ચાર અમે, હા બધા તમારી ગાડી છે, બરોબર? અને અહીંયા પણ બધું રેલડા છે જના જેના તેના વેલડા છે. કંકોડ એક કે મળી નહીં. કિરણભાઈ કંકોડા ખોળતા હતા આપણે રસ્તા. પેલી ગાય બધેલી જો તમે લોકેશન બેસ્ટ છે, ફરવા લાયક છે, બહુ જ સરસ લોકેશન છે. તમે પણ તો ગાઈસ ફાઇનલી આપણે પારપડા વાળા હાઈવે પર આવી ગયા છો. આપણાથી પારપડા લગભગ 1 કિલોમીટર જેટલું દૂર છે, બરોબર? તો આપણે ટૂંક જ સમયમાં પારપડા મંદિરના દર્શન કરાવીશું. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ પારપડા, અને આટલે આપણે હવે તમને માતાજીના દર્શન કરાવી દઉં, બરોબર? અને અંદર મેળામાં શું શું જોવા જેવું હોય, રમકડા અને લાગ્યો, બરોબર? સ્ટોરો લાગેલા છે, તમને બધું તો ગાઈસ ફાઇનલી મેં જોઈ શકો છો કે ટ્રાફિક કેટલી બધી છે મેળામાં, બરોબર? તો વધારે ટ્રાફિક તો ગાઈસ જોઈ લો, લારીઓ મોટી મોટી અને ટ્રાફિક ખૂબ છે આપણે મેળામાં, બરોબર? તો શેરી રસ ને બધું. તો ગાઈસ ફાઇનલી આપણે મનીષભાઈ શું લીધું? મનીષભાઈ ચાર રોકડી ફૂલ લઈ લીધી છે. ચાર રોકડી ફૂલ લઈ લીધું છે મનીષભાઈ, બરાબર? એમના ઘરેથી ફૂલ મંગાવ્યું હતું, એટલે જે હોય તમે તમને ખબર હોય 4 રોકડી ફૂલ શું શા કારણે લેવામાં આવે છે તો કમેન્ટમાં બતાવજો, બરાબર? શા કારણે બરોબર? તો ટ્રાફિક ખૂબ છે. તો ભાઈ ટ્રાફિક ખૂબ છે, હેડતા ભાવતું નથી, એટલે હું હવે ફાઇનલી મને મંદિરના અંદર જઈને દર્શન કરાવો, બરાબર? તો વિડીયોના અંદર આગળ જણાવી દેજો. જય માતા. ફાઇનલી આપણે મંદિરમાં આવી ગયા છીએ. મિત્રો ટ્રાફિક છે એટલે લગભગ આપણે મંદિરના અંદર જઈ નહીં કહો, પણ હું મંદિર બસી તમને મંદિર
સીન ઉતારવાની કોશિશ કરીએ બરોબર. જય માતાજી. તો ફાઇનલ દર્શન લાઈન લાગુ પડે. લાઈન રોડની લાઈન લાગી હવે મિત્રો દર્શન કરવામાં 2 લાઈનો લાગી છે. ભાઈઓ છે અને બહેનો કોઈ તકલીફ નથી ને લાઈન બતાવે પાછી લાઈન બતાવી. તું ડબ્બો કાઢીને રાખજી લે. એ પડતા જતા નહીં બરાબર. તો 10 મિનિટથી આપણે લાઈનમાં ઊભા હતા મિત્રો, અને હવે ફાઇનલી આપણે મંદિરના દરવાજાથી પહોંચી ગયા છીએ અને હવે અંદર જવાવાળા છો. બસ વિડીયોના અંદર બને રહેજો. હું તમને માતાજીના દર્શન કરાવી દઉં ફટાફટ. અને શીતળા માતાના દર્શન કર્યા બાદ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જય શીતળા માતા. બરાબર, તો જોઈ શકો છો આપણે મંદિરમાં કમ્પ્લીટ થઈ ગયા. આ માતાજીની મૂર્તિ બરાબર. જય આપણે મંદિરના દર્શન કરી લીધા બરોબર. હવે પાછળ જે આ રમકડા લારી જે હોય એ તમને બતાવી દઉં. અને જે આપણે આમ કરીએ છીએ બરોબર. જય સીતરામ. તો મિત્રો આપણે ચા અને પાણીની પણ વ્યવસ્થા છે. જે સવાર વહેલા ઉઠીને જે પગપાળા આવ્યા છે ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા છે બરોબર. અમારા ભાઈ જો ચા પીધા પર આવ્યા એટલે આ ભાઈ કિરણભાઈ સુધીરભાઈ 2 જણા ચા પીવે. આપણે તો ચા પીતા નથી બરાબર. તો તો ગાઈસ ખાલી તમે બીજું કોઈ પબ્લિકનું રિએક્શન જુઓ માતાજી માટે. પબ્લિક ચલો ભાવિક પબ્લિક કેટલી થઈ ગઈ છે, કેટલી બધી પબ્લિક છે. જો આવી ગરમીમાં પણ ગરમી હોવાના કારણે પણ આટલી પબ્લિક છે. તો વિચાર કરો ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરીને મંદિરના બહાર આવી ગયા છે. તો તમે પાછળનું રિએક્શન પબ્લિક રિએક્શન જોઈ શકો છો. અને આજુબાજુ પેલા છે બરોબર. આગળ તમે જોઈ શકો છો. ચલો ભાઈ સાહેબ ચંદ્રોડે આપણે નાનપણમાં ખૂબ ભેગા આનંદ પણ હવે મહેનત કરવા માટે આપણે જવા બરોબર. હા રે સીધે ભાઈ દેવું ભાઈ મોડા બે પેલું મોટું હતું અને નાનું મિકી માઉસ બરોબર. જોજો તમે આપણે પેલું પિક્ચર જોયું હશે મેજર હીરો જમ્પિંગ જપાક જમ્પિંગ જપંગ આ એ વસ્તુ છે બરોબર. અને જો એ વસ્તુ વધારે છે જમ્પિંગ અને આ વસ્તુ 10 થી 12 અવર્સ તો હશે બરોબર. જીપ એ નાની જીપ નાની બાળકો માટે નાની જીપ. કોણ કોણ આમાં બેઠેલું છે કોમેન્ટ કરો. વાત તો તમે જોઈ શકો છો બાળકો માટે ઉડાન ખટેલો. તમે બધા મોટા બેસી શકે નાના બેસી શકે પણ આપણે બેસતા નહીં. ઓના આપણે ડર લાગે છે એટલે બરોબર. ઘણું કોઈ નક્કી રહેતું નથી. આ ઘરની સાથે ભમી જાય એટલે અમે વિશ્વાસ નથી. અને આ તો તમે જોયું જ હશે બાળપણમાં કોણ કોણ આ ગાડીની અંદર બેસેલું છે કમેન્ટ કરો બરોબર. જય માતાજી. તો ફાઇનલ ગાઈસ આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આજે 15 ઓગસ્ટ છે તો મારી તરફથી તમને અને તમારા પરિવારને તરફને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના બરોબર.